રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે નવા વ્લોગમાં. ને બપોર પછી 3:30 વાગ્યા ગદા પાટો જ આવી જઈશ. હું થોડોક મોડો આવ્યો હેલો ભાઈ, આપણે એક કોરી વઠવી નથી. આમ તો જો ગદપ કેમ વાટે આમ માણસ ગદપ વાટે ને તો ખરાબ થઈ ગઈ બેઠા હોય. સાપટ બેન તો ગદપ વાટે. રામ રામ, જય માતાજી બધાને. એમ ગદપ વટાય કેમ વટાય? હમણાં સાપટ બેઠી વાત કીધું ઘડી કોઈ દેખતું નથી, લાય લાંબા પગ કરીને વાટું પારી છે. તાપી તો આવી ગયો હવે નો વઢાય ને મને હું અહીંયા હરખું ના આવતું, પારી ઉપર ચડીને બેવું પડે. ત્યાં હરખું વાઢવા નથી આવતું, ત્યાં પગ લાંબો રાખ્યો પારી ઉપર હમણાં ટાયડા કરતા કરતા વાટતા હતા. ગદપ ટાયડા કરાવે એવું ખરું નથી હાલી નહીં એક દીવા કે બેઠ બેઠી ગયા ઢીંડું ગહીને હેલી આવે એટલું હલો કીધું સરખા બે ગયું. હું કડક રહી ગયો તો મોટા ભાઈને કીધું નહીં, કુટી હાકી નથી ને તે કુટીમાં ચાર્જિંગ કરવું બેટરીમાં. એટલે પછી કીધું એકાદ બે ચક્કર મારીને તો ચાર્જિંગ બેટરી થઈ જાય. એટલે સ્લેબથી ઉપડે ને કરે કિકથી ઉપાડવી પડે. તો પહેલી ખેર કિકથી ઉપાડીને ચક્કર એક બે મારી મેં મારી પાણાએ મારી ચક્કર એમ કરીને ચાર્જિંગ કરી ને મોટા ભાઈ ઓલી વાડીએ જઈએ સિંધાભાઈ વાડી જઈને આવે તો ચાર્જિંગ થોડુંક થઈ જાય. તો હું અહીંયા રોકાઈ ગયો તો હવે એવી રીતે રજકો વાટવા વટવું નહીં. હું તો ઓય લગી તો વાત નાખો લાગે ઓયથી. હવે આટલો બાકી છે. તડકો કેવો? તડકો હે આ લગભગ ટાઈટ ઓછી પડશે પછી ખબર હાન પડતા ટાઈટ પડવા એટલે ટાઈટ વહી જઈ હોય તો હોય જે આ 3 દી થઈ ગયા ને તો ઘેર ઓલી ટાઈટ ની આગાહી પૂરી થઈ ગઈ. ગરમી પડવા માંડી છે થોડી. તો આખો દી તડકો રહ્યો તડકો લાગે. હા સાયા થોડોક આમ ટાઈટ નકર તો ટાઈટ હોય અહીંયા ટાઈટ નતો આતી. પંખો ચાલુ કરીને ઘડીક ઓળી લાંબી થઈ ને હાલો ઊભા થાવ ને આમ થાય તો ગદપ નહીં વટાય ને ચૂલે બર્તન નહીં લેવા. અને ત્યાંથી હમણાં હાઉન જે નથી છે ગદપ વાટો વાળા ક્યાં ગયા? કાલ તો ગામ જતી, આજ તો કરે જ છે. તેવી અમે કરેલ નક્કી નો રે. ક્યારેક ક્યારેક સારું ફિલ્મ જામી જાય, સિરિયલ જામી જાય તો જો બે જ પછી નેઠો નો રે. ટાઈમ વયો જાય ગદપ વાટવાનું થાય. નીણ નાખો ને ભાઈ. હા નીણ નાખી હોતા પાછા પાણી પર ગોરા પીરા હોયથી મોટા બપોરે મોટર ચાલુ કરી હતી ને મીઠું પાણી ભરી જવું. અમારે થોડું કેવું ડારમાં પેલું આપણે કાલ નાખો ભરવો જઈશ કા એ તો ખાલી હવે તમારે કેમ લેન જાલીનું પૂરેલું ખાલી વાલ ચાલુ કરો ઘડી કમ તો ચાલુ કરી લે ભરી લે. નવી ક્યાં ઉપાડી છે ના તરોડી અહીંયાથી જોઈ આપણે ગદપ નતો ત્યારે અહીંયા ખડ ઉગી જતો ને છેલ્લો વરસાદ થયો ત્યારે મેં હોલસેલની દવા છાંટી હતી. તો અહીંયા તરોડીમાં છાંટી તરોડી જો ઉકાઈ જાય તે પછી જરાય તરોડી પાંગરી ને જોઈ લ્યો એવું નથી કઈક દવા હારી પકડાય છે. અમારા બાજુ પાડોશી બહુ રાઈડ કરે દેકાડિયા હે બધા દેકારો કરતા હશે. પેંસી પાય હે મમ્મી ને વાહે ઓલા બે રાઈડું નાખતા વાહે જાય હું ઢોરા લગાડતી ધ્યાન રાખી. હાલો હે ને ઘડીક રજકો વટાવ પાછા હમણાં પાછું પાઈને લેવા જવાનું થાય છે. કેમ થઈ ગયું મોહન? તમે જવાનું કહેતા હતા ને વાંકાને જીયા નહીં હવે કાલ વાત બીજું રજકો વાઢી વૈરું ગાડી ચડાવી દીધી. કારણ કે રજકાની ગાડી તો એને જ ઉપાડવાની, મારે ખાલી વાઢવા જવાનું હોય. કોઈ જાજા પારે ઉપાડવાનું તો આપણે ઉપાડવાનું ને આપણે એ કાંઈ લાભ હોય નહીં. બીજો રજકો જો પહેલે દી વાઢ્યો હતો ને એ આવડો થઈ ગયો. આ બીજે દી એથી નાનો ઓલો એથી નાનો પાછું ખાતર નાખીને પાયું ને એટલે વધતા વાર ન લાગે, ફટાફટ થઈ ગઈ. ને ગાજર જો એ થોડાક હમણાં ખાઈ એવા થોડાક વાયા ખાવા ઘર પૂરતા ખાવા જાજા વાયા છે નહીં. દીધી નીણ ભાજી દઈ દીધી ભલે ખાય પગા ભાઈ ગુરબાજી કોરેક નાખી એને વાઈન પલે લેવો તો એને અત્યારે નથી લેવો. વાસી દોય કરવું હોય આમથી દવાનું થાય ને તેલ લેવા જવાનું. બહુ રાડું નાખે પછી હમણાં 8 કિલો લઈ લેવું એટલે દેખાય ને ઢોરા. હા પાછી ઓલી પાટી બાંધી રંજાવી એટલે વાંધો નહીં આવે. ઓ નેણ જો લીલી ભાજી નખાઈ જાય છે. હમણાં બહુ થાય ને પછી તો સવારે વાટીને નાખવાનું પછી સાંજે વાટવાનો બે ટાઈમ વાટવાનું થાય. જાજો રજકો થાય પછી ને આજે નહીં આજે જાજો વાટી ખૂટી રહી. આજે નો વાટે ને જે તા વાટ આવડો પતે ને અહીંયા વાટ ચાલુ થાય ને
હા થઈ જાય છે લગભગ જ્યાં ફરીને વાટ હોય એવડો નથી બીજો વાટ થોડોક થઈ જાય થોડીક વાર લાગશે ડૂકો પડશે થોડો વાટ છે હવે લેતો હું મોહન ને એમાં ચાવી જ છે નહીં ક્યાં મેલી કેમ એમ નહીં ગોતી દે નથી ખબર હાશે ગમે ત્યાં ગોત મેં નથી લીધી તમે કાઢ્યું હું મોટરસાઇકલ લાવતી નહીં હવે હાલી જાત છે મને લગભગ એવું લાગ્યું કે મેં અહીંયા મેલી હતી મેઠો ન હોય ગમે અહીંયા મેલ દઉં ચાવી હાલો આમાં બે ચાવી એક ચાવી રહી ને ખાલી જો ટાંકીને લાગે અને પડ્યા ને એક ચાવી એને લાગે લાગી જાય હાલો હવે આપણે પેલા લેતા આવીએ લા શ્યાં પાત્રો જીવો ઘરમાં ઘરે વાત કહું શું મારે ભણવા આવ ને હાથ થઈ જાવ કહું વાંધો મજા નથી આવતી એમ નહીં ભણવા તો જવું જ જોઈએ ને કે એમ કે તું કે એમ થોડું હાલે નથી ભણવા જાવ હવે કાહું કામ હવે નથી જાવ આજ ભણીએ આ સેલો દિયા જાવ નથી જાવ ચાલુ બોલ હાલ શું કરો એમ નો હાલે ને આ દિવદી અમે તારા હાટું થઈને તો કમાઈ ના જાજુ જીરું ને ઘઉં તો તારા હાટું જ વાયા અને ભણવા ના જાવ તને જો ભણતર સારું હોય ને પાછો ના પાડે બગાડવામાં એટલે જવા કે તને કામે નથી ચિંતા ને કાંઈ નહીં ભણાવી પ્રાઇવેટ માં પૈસા પણ અને તું એમ કે ભણવા નથી જાવ એમ થોડું હાલ એનું કારણ શું કે છે પણ રહ્યું ને આજ છે હવે 2024 હા સેલો દી હે હે કાલ થી 9 વર્ષ ચાલુ થાય આપણે 2025 હા ભણીને વિયા તો આજનો દી સેલો દી હતો હવે કાલ થી નવેસર થઈ જાય કાલ તો જવાનું જ છે ભણવા હે એવું હતું એમ ને તો 2024 પૂરું થયું ને એટલે મોહન 2024 માં સેલ્યુશિયન નું ભણી આવ્યો હા હવે તો જવાનું થાય 2025 ચાલુ થાય એટલે કાલથી નવેસર ભણવા તો કાલ જવાનો જ છે ઠીક હે હવે આજ પૂરું થઈ ગયું છેલ્લો દિવસ એમ હવે ભણવા નહીં છે એમ કયો ને બે બાપ દીકરો કેરું ના માથા કૂટ કરો હો એ કીધું ને ભણવા નહીં પેલા મૂકો હવે હાલો લુગડા બદલાવો બીજું શું કઈ હવે 5 વાગી ગયા હવે છૂટી ના હવે કઈ ભણવા જવાનું ન થાય હવે કાલ 2025 કાલ હવે બસ હવે મૂક્યા જાવ લુગડા બદલાવો ભણવા નથી જાવ જાવું જોઈએ હાલે નહીં આમાં જો લાવ્યા છે ગામમાંથી ભેર બે લાવ્યા છે એક છે ને હું મોહન અને એની મમ્મી ત્રણે ખાઈ જઈશું અને એક રાખશું અંજી અને બા એ બે તેને ખાઈશું બે લાવીએ છે મેળ દીધી લાવો આ નાખ દો એમાં ને એક આપણે ખાઈ જઈએ અમારા ગામમાં જો આવી બનાવે ભેળ સારી લાગે નહીં સારી લાગે છે ચમચી ગોતો ચમચી સમસી નજી લાગીને વહી ગઈ ઈ કે મારે ના હવ જાવ ઘરે મારે એવું હે? ભાગી જાવ 2024 પૂરું થઈ ગયું હા એટલે અમે એ તો પ્લાન જ કર્યો હતો એટલે થોડા દાંત આવતા કારણ કે ક્યારેય કોમેડી શૂટિંગ કરતા ન હોય ને એટલે પછી દાંત આવે અને ક્યારેક કોમેડી શૂટિંગ કરતા હોય ને તો દાંત ન આવે પણ આ જરાક આમ તમને ખબર પડી જાય એવું લાગતું જ હશે પણ મેં મોહનને કીધું આ રીતનું હોય તો આપણે કરી કીધું એટલે કીધું થોડોક વિડીયો બધાને જોવાની મજા આવે અને બે કામ કીધું એટલા માટે કર્યું હતું હાલ તો સાયકલ ફેર એક તો શાક એવું થાય છે ગાય એક દેશમાં 3 જણા ખાવી તો એ તો એવું છે સારી લાગે તો ફરીને જાજી લેવાય દેખી તો હારી દૂર હવે બા આવી ગયા ને અંજી આવી છે બા ને બે જો ફેર ખાય એમને સારું રાખી હતી ને એક બા કઈ ગોતે શું રૂમાલ ક્યાં તમ નીંદતા કાયો ક્યાં નીંદતા તા હે ક્યાં તમ નીંદતા ન્યા દાતડી મિલ્યો તો ગોટો આય ગલુડા બે આયા હતા ન્યા રખડતા ઈ લઈને ગયા નથી હું બગી ગઈ બાન માથે બાંધવાનો રૂમાલ અહીં ક્યાંક નીંદતા છે ને તે રાખ્યો છે અહીં અહીંયા દેશે ગલુડિયા લઈ ગયા છે બે
બીજો આવેલ છે પેલા જોતો હોય ને બાજુ છે ક્યાંય ગલુડિયાના કાંઈ બાજુ જ રખડતા હોય એટલે એ હોતા ગયા હોય એ કેરું ના ગોતે હું એકવાર આવ્યો તો પછી હું તો એ ગયો નથી જઈડો ત્યારે એ હવે ગોતી જવું તો બા આવ્યા મને ખબર નથી કે અહીંયા નીંદતાઈશ બારી આવી એટલે મને હું પાછો વહી ગયો પછી કારણ કે હું ભણીને જ આવ્યો હતો ત્યાં બાકી હું અહીંયા રીમાલ મારો પડ્યો કે લેતોય ભૂલી ગયો મને ખબર નથી પછી કે ત્યાં નીંદતાઈશ એટલે આઈને બાદ ક્યાંક દેખાતો થયો નહીં જીરામાં જીરું અસલ મજાનું જો કેટલું મોટું થઈ ગયું હાલો થોડો ઘણો ગોતી બાજો કરે વહી ગયા હે ને સુરત દાદા જો હાથમું હે ને જો કેવું મસ્તીનું આવે વ્યૂ જલ્દી કરો હાલો ભૂખ લાગી હો ગેસ ખાલી જ પીડ્યો છે એ કઈ મારે થોડી કરવાની એવી વાત કરે છે પણ અત્યારમાં કોણ વારું દે અત્યારમાં ખાવાવાળા ગાંડા થઈ જાય અત્યારમાં ખાય મારા દીકરો બે તો ખડો હો એ તો સોપડી વાંચે થોડો લેસન ઓલું રોટલી કરે એ તો બે ગયો તાપે તમે કેમ સવારમાં ઉઠીને બે જા સવારમાં ટાઈટ હોય એટલે બેઠા હોય તેને અત્યારે એને કાંઈ પહેર્યું નથી ને ખાઈ લીધી તેથી મીઠી લાગી હતી એક તો મેં ખોલ લાઈક અમેરિકન મકાઈ ફૂટી રહ્યા બે ગયા ભલા આમાં નથી હવે પણ આમાં દઈ દે હાલો અમાર કેટલા દેવાના બે દઈ દે બે બે દીધા હાલો અમારે કેટલા દેવાના હવે વારો તો સાઈડમાં મેલ દીધી છે તૈયાર થઈ જઈ હવે ડોડા શેકવાનું કામ કરે હાલે જો ભાઈ ભાઈ અમેરિકન મકાઈ ત્યાં શું કર્યું સજે આમાં લીંબુ ચોપાડવું પડે એવું છે પછી દોડાય રે લગાવી દેવા કોથરામાં રાખવાના કે ઓલા શોર્ટ છે કોથરાના જેથરા આમાં રાખું એમાં રે એમ મને કોણ ખાવા દઈશ હાલો ખા ને આ જે છે થોડોક કાપીને દે એવું ખાને પણ આ પૈડો શાકવાનો છે લાવા છે તીખા સાસ્યામાં તો ખાવું હોય તો હાડા નીકળે આમાં તો એટલી મીઠો લાગે ને ગરમ લાગે બે કામ છે લાગે એમ મીઠો આપણે અહીંના દોડા હોય ને એના કરતા મીઠો લાગે હું ભાઈ હોય આવીને પણ બિયાણ બીજેનું હોય એકદમ પોચા ગઈ થાય ચાવી ફેમિલી વાગ્યા 7:30 અને વારું બારું કરીને આપણે કમ્પ્લીટ થઈ ગયા છે કારણ કે શિયાળો હોય ને એટલે વેક અત્યારે અમારે વહેલી વારું થઈ જાય અને 7:30 થયા છે અને આ છેલ્લો વિડીયો છે બરાબર 2024નો અને હવે વિડીયો કાંઈ 2024માં તો બીજો ન આવે હવે 2025માં આવશે આ છેલ્લો વિડીયો છે બરાબર એટલે આખો ભરાતો વિડીયો અમે મેળ્યા બરાબર એમાં કાંઈ અમારી ભૂલ થઈ તો માફ કરજો માફી માગીએ છીએ 2024ની અંદર અમારે કાંઈ ભૂલ થઈ તો સોરી અને હવે પાછા મળશું 2025માં બરાબર આ છેલ્લો વિડીયો છે અને આ વિડીયો તો જો કે આવશે 2025માં જ પણ અમે અત્યારે શૂટિંગ કરી રહ્યા ને બધું શૂટિંગ આજના વિડીયોનું કર્યું એ 2024માં કર્યું છેલ્લા દિવસે તો ચાલો મળી 2025માં નવા વર્ષે ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી આવજો.